સોમનાથ મંદિર, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે, તે માત્ર એક તીર્થસ્થળ નહીં, પરંતુ રહસ્યોનો એક ખૂબ મોટો ખજાનો છે. કહેવાય છે કે અહીંનું શિવલિંગ ક્યારેક હવામાં તરતું હતું. શું આ જૂના ભારતની એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો હતો કે કોઈ દિવ્ય શક્તિનો રાજ? અને તે શમંતક મણિ, જે મહાભારત મુજબ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી હતી, શું તે આજે પણ મંદિરના ગર્ભગૃહમાં ક્યાંક છુપાયેલી છે? આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ભારતના તે સનાતન જીવનનું પ્રતીક છે, જે દરેક સંકટ પછી ફરીથી ઉભરી આવે છે. કહેવાય છે કે આ મંદિર પર 17 વખત હુમલા થયા, પરંતુ દરેક વખતે તે વધારે શાનદાર સ્વરૂપમાં ઉભર્યું. શું તેની નીંવમાં કોઈ એવો મંત્ર છુપાયેલો છે, જે તેને અમર બનાવે છે? આજે પણ દર વર્ષે લાખો ભક્તો અહીં પોતાની મનોકામના લઈને આવે છે અને કહે છે કે સોમનાથના દર્શનથી દરેક પાપ ધોવાઈ જાય છે. તો મિત્રો, શું તમે તૈયાર છો આ રહસ્યમય યાત્રા માટે? આ વાર્તા માત્ર એક મંદિરની નહીં, પરંતુ તે શ્રદ્ધાની છે જે હજારો વર્ષોથી ચાલતી આવી છે. આ સફરમાં આપણે સોમનાથના 13 રાઝ ખોલીશું, જે તમારા હોશ ઉડાવી દેશે. શું આ મંદિર ખરેખર ચંદ્રદેવે બનાવ્યું? શું શમંતક મણિ આજે પણ અહીં છે? બાણસ્તંભનું આ જ્ઞાન કેવી રીતે મળ્યું? અને તે 3 માળની ઇમારતનો રાઝ શું છે? તો બની રહો અમારી સાથે અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. જો આ વાર્તા તમને પસંદ આવી રહી છે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. તો ચાલો શરૂઆત કરીએ સોમનાથના અદ્ભુત અને રહસ્યોથી ભરેલા સફરને. મિત્રો, સોમનાથ મંદિરની વાર્તા શરૂ થાય છે એક એવી દુનિયાથી જ્યાં દેવતા અને અસુર એક સાથે રહેતા હતા. આ છે સતયુગની વાત, જ્યારે સ્વર્ગમાં ચંદ્રદેવ એટલે કે ચંદ્ર પોતાના રૂપ અને તેજ માટે જાણીતા હતા. સ્કંદ પુરાણ અને ઋગ્વેદ મુજબ ચંદ્રદેવની વાર્તા એક એવી કથા છે જે સોમનાથ મંદિરના જન્મ સાથે જોડાયેલી છે. તો ચાલો આ પૌરાણિક સફર પર જઈએ અને જાણીએ કે કેવી રીતે આ મંદિર બન્યું ભારતનું પહેલું જ્યોતિર્લિંગ. ચંદ્રદેવ એક સુંદર અને તેજસ્વી દેવતા હતા, જેમણે રાજા દક્ષની 27 દીકરીઓ સાથે લગ્ન કર્યા હતા. આમાંથી એક હતા રોહિણી, જે પોતાના રૂપ અને મનમોહક સ્વભાવને કારણે સૌથી અલગ હતા. ચંદ્રદેવનું દિલ રોહિણી પર એવું લાગ્યું કે તે પોતાનો મોટા ભાગનો સમય તેમની સાથે જ વિતાવવા લાગ્યા. બાકીની 27 દીકરીઓને આ વાત બિલકુલ પસંદ ન આવી. તેમણે પોતાના દુઃખની વાત પોતાના પિતા દક્ષ સામે રજૂ કરી. દક્ષને આ સાંભળીને ગુસ્સો આવ્યો અને તેમણે ચંદ્રદેવને એક ભયંકર શ્રાપ આપી દીધો. કહેવાય છે કે દક્ષનો શ્રાપ એટલો પ્રચંડ હતો કે ચંદ્રનું તેજ અને રૂપ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. તેમનું શરીર નબળું થવા લાગ્યું અને તેમનો સુંદર ચહેરો કરમાઈ ગયો. શું આ શ્રાપ ચંદ્રદેવને હંમેશા માટે રહી ગયો, કે પછી કોઈ એવી શક્તિ હતી જે તેમને બચાવી શકતી હતી? સાવ નિસહાય અને દુઃખમાં ડૂબેલા ચંદ્રદેવે દેવતાઓના દેવતા બ્રહ્માજીની મદદ માંગી. બ્રહ્માજીએ તેમને એક રસ્તો બતાવ્યો. જાઓ, ધરતી પર પ્રભાસ પાટણના તે પવિત્ર સ્થળ પર જાઓ જ્યાં ત્રિવેણી સંગમ છે. ત્યાં ભગવાન શિવની તપસ્યા કરો. ત્રિવેણી સંગમ એટલે કે કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓનો તે પવિત્ર મેળાપ, જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથની બાજુમાં આજે પણ વહે છે. કહેવાય છે કે આ સંગમ માત્ર ધાર્મિક રીતે પવિત્ર નથી, પરંતુ તેનું ભૌગોલિક મહત્વ પણ છે, કારણ કે આ ત્રણેય નદીઓનું પાણી અહીં એક સાથે મળે છે અને આ સ્થાન શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. પરંતુ સવાલ એ છે કે શું ચંદ્રદેવની તપસ્યા ખરેખર શિવજીને ખુશ કરી શકી? ચંદ્રદેવે પ્રભાસ પાટણમાં એક શિવલિંગ સ્થાપિત કર્યું અને દિવસ રાત કઠિન તપસ્યા શરૂ કરી. તેમની ભક્તિ એટલી ઊંડી હતી કે ખુદ ભગવાન શિવ તેમની સામે પ્રગટ થયા. શિવજીએ ચંદ્રદેવને કહ્યું, તમારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે. હું તમને દક્ષના શ્રાપમાંથી મુક્તિ આપીશ. પરંતુ દક્ષનો શ્રાપ એટલો મજબૂત હતો કે સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે તેમ ન હતો. તો શિવજીએ એક વરદાન આપ્યું. તમારું તેજ દર મહિને 15 દિવસ સુધી ઘટતું રહેશે, પરંતુ આગામી 15 દિવસમાં ફરીથી પૂર્ણ થઈ જશે. આ જ કારણે આજે પણ આપણે ચંદ્રને શુક્લ પક્ષમાં વધતો અને કૃષ્ણ પક્ષમાં ઘટતો જોઈએ છીએ. પરંતુ આ વાર્તા અહીં અટકતી નથી. ચંદ્રદેવે શિવજી પાસે એક બીજું વરદાન માંગ્યું. પ્રભુ, તમે આ શિવલિંગમાં હંમેશા માટે વિરાજમાન રહો. શિવજીએ આ વરદાન પણ સ્વીકાર્યું અને ત્યારથી આ શિવલિંગ
સોમનાથના નામથી ઓળખાયું. સોમના નાથ એટલે કે ચંદ્રના ભગવાન. શું તમે ક્યારે સોમનાથ મંદિરના દર્શને ગયા છો અથવા જવા માંગો છો? તો કોમેન્ટમાં જય સોમનાથ જરૂર લખો. દર્શક મિત્રો, સોમનાથની પૌરાણિક કથા આનાથી પણ ઊંડી છે. સ્કંદ પુરાણ મુજબ આ મંદિર માત્ર એકવાર નહીં, પરંતુ દરેક યુગમાં અલગ અલગ સ્વરૂપમાં બન્યું. સતયુગમાં ચંદ્રદેવે તેને સોનાથી બનાવ્યું. કહેવાય છે કે તે મંદિર એટલું ચમકતું હતું કે તેનું તેજ સ્વર્ગ સુધી જતું હતું. પછી ત્રેતાયુગમાં રાવણ, જે શિવનો ખૂબ મોટો ભક્ત હતો, તેણે તેને ચાંદીથી બનાવ્યું. અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણે પોતાના હાથથી તેને ચંદનની લાકડીથી સજાવ્યું. પરંતુ આ સોના ચાંદીના મંદિરો ક્યાં ગયા? શું આ માત્ર કથાઓ છે કે તેમાં કોઈ સચ્ચાઈ છુપાયેલી છે? અને જો આ સાચું છે, તો શું તે જૂના માળખા આજે પણ ક્યાંક મંદિરની નીચે છુપાયેલા છે? અને એક મોટો સવાલ, ત્રિવેણી સંગમનું આ સ્થાન શા માટે આટલું ખાસ છે? કહેવાય છે કે અહીંનું પાણી માત્ર શરીરને શુદ્ધ નથી કરતું, પરંતુ મનને પણ શાંતિ આપે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે અહીં સ્નાન કરવાથી દરેક ભક્તના દુઃખ દૂર થાય છે. પરંતુ શું આ સંગમ માત્ર શ્રદ્ધાનું પ્રતીક છે કે તેના પાછળ કોઈ બીજું રહસ્ય છે? સોમનાથ મંદિરના આ પહેલા જ્યોતિર્લિંગનો રાજ શું છે, જે હજારો વર્ષોથી લોકોના દિલમાં વસેલો છે? તો મિત્રો, આ હતી સોમનાથની પૌરાણિક કથા. પરંતુ આ માત્ર શરૂઆત છે. આ કથા પછી આપણે જાણીશું કે કેવી રીતે આ મંદિર વારંવાર તૂટ્યું, પરંતુ દરેક વખતે ફરીથી ઊભું થયું. શું તે શમંતક મણિ જે કૃષ્ણ સાથે જોડાયેલી હતી આજે પણ અહીં છુપાયેલી છે? અને શું આ મંદિર માત્ર શ્રદ્ધાનું સ્થળ છે કે તેમાં કોઈ જૂની તકનીકનો રાજ છુપાયેલો છે? કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો અને બની રહો અમારી સાથે આ અદ્ભુત યાત્રામાં. ચાલો આગળ વધીએ સોમનાથના ઇતિહાસ અને રહસ્યો તરફ. કહેવાય છે કે આ મંદિર માત્ર પથ્થરનું માળખું નહીં, પરંતુ ભારતની સનાતન શક્તિનું પ્રતીક છે. પરંતુ સવાલ એ છે, કેવી રીતે આ મંદિર આટલા મોટા મોટા હુમલાઓ છતાં જીવંત રહ્યું? શું તેની નીંવમાં કોઈ એવો રાજ છુપાયેલો છે જે તેને અમર બનાવે છે? ચાલો શરૂઆત કરીએ સોમનાથના ઇતિહાસના આ અદ્ભુત સફરને, જ્યાં દરેક પગલે છે વિનાશ અને પુનર્જન્મની વાર્તા. આ વાત છે 9મી સદીની, જ્યારે ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વિતીય, જેમણે 825થી 833 ઈસવીસન સુધી રાજ કર્યું, તે સોમનાથના પવિત્ર સ્થળે આવ્યા. શિલાલેખો મુજબ તેમણે અહીંના સોમેશ્વર શિવલિંગના દર્શન કર્યા અને તેની મહિમાને વધારી. તે સમયે સોમનાથ એક મોટું તીર્થ સ્થળ હતું, જ્યાં લોકો દૂર દૂરથી આવતા હતા. પછી આવી 10મી સદી, જ્યારે ચાલુક્ય વંશના રાજા મૂળરાજે અહીં એક શાનદાર મંદિર બનાવ્યું. કહેવાય છે કે આ મંદિર એટલું ભવ્ય હતું કે તેની ચમક સમુદ્ર પાર સુધી જતી હતી. પરંતુ શું આ મંદિર ખરેખર મૂળરાજે બનાવ્યું કે આ માત્ર એક કથા છે? અને જો આ સાચું છે, તો શું તે મંદિરનો કોઈ ભાગ આજે પણ અહીં છુપાયેલો છે? પરંતુ મિત્રો, સોમનાથનો આ શાનદાર સફર 1025 ઈસવીમાં એક મોટા સંકટ સાથે ટકરાયો. અફઘાન શાસક મહેમૂદ ગઝનીએ પોતાની સેના સાથે વેરાવળ પર હુમલો કર્યો. અલ-બરૂની, જે તેની સાથે હતો અને જેણે તારીખ-એ-હિંદ લખી, તે કહે છે કે સોમનાથનો ખજાનો એટલો મોટો હતો કે તેની ચમક દુનિયાભરમાં મશહૂર હતી. ગઝનીએ મંદિરનો ખજાનો લૂંટ્યો અને શિવલિંગને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હજારો ભક્તોએ પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ મંદિરના આત્માને કોઈ નષ્ટ ન કરી શક્યું. શું આ મંદિર માત્ર પોતાના ખજાના માટે નિશાન બન્યું કે તેની પાછળ કોઈ બીજો મોટો રાજ હતો? પછી આવ્યો 1299 ઈસવીનો તે સમય, જ્યારે દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજીના સિપાહી ઉલુગ ખાનની સરદારીમાં સોમનાથ પર ફરીથી હુમલો થયો. આ વખતે પણ મંદિરનો ખજાનો લૂંટાયો અને તેની ભવ્યતાને નુકસાન પહોંચ્યું. પરંતુ એક નાયક ઉભર્યો, જાલોરનો વિરમદેવ, જેમણે ખિલજીની સેનાની વિરુદ્ધ લડાઈ લડી અને થોડા ખજાનાને પાછો લેવાનો પ્રયત્ન કર્યો.
કહેવાય છે કે વીરમદેવની હિંમતે મંદિરના આત્માને જીવંત રાખ્યું, પરંતુ શું તે ખજાનો ક્યારે પૂરો પાછો આવ્યો? સોમનાથનો આ વિનાશ અહીં ન અટક્યો. 1395 ઈસવીસનમાં ઝફર ખાને, જે ગુજરાતનો ગવર્નર હતો, તેણે મંદિર પર ફરીથી હુમલો કર્યો. પછી 1451 ઈસવીસનમાં મહમૂદ બેગડાએ તેને નિશાન બનાવ્યું. અને સૌથી મોટો સંકટ આવ્યો 17મી સદીમાં, જ્યારે મુગલ શાસક ઔરંગઝેબે 1665 અને 1706માં મંદિરને સાવ નષ્ટ કરી દીધું. કહેવાય છે કે તે સમયે મંદિરના પથ્થરો પણ તૂટી ચૂક્યા હતા અને ભક્તો દૂર દૂર સુધી વિખેરાઈ ગયા. પરંતુ સવાલ એ છે કે આટલા મોટા હુમલાઓ છતાં સોમનાથનું નામ શા માટે જીવતું રહ્યું? શું આ મંદિર માત્ર એક સ્થળ હતું કે તેમાં કોઈ એવી શક્તિ હતી જે દરેક વખતે તેને જીવંત કરતી હતી? પરંતુ મિત્રો, સોમનાથની વાર્તા માત્ર વિનાશની નહીં, પરંતુ પુનર્જન્મની પણ છે. 12મી સદીમાં, એટલે કે 1143થી 1162 ઈસવીસન સુધી, ચાલુક્ય રાજા કુમારપાળે એક મજબૂત પથ્થરનું મંદિર બંધાવ્યું, જે સોમનાથના આત્માને ફરીથી જગાડી ગયું. પછી 13મી સદીમાં, એટલે કે 1308થી 1371 ઈસવીસન સુધી, ચુડાસમા વંશના રાજાઓ મહીપાલ અને ઠેંગરાએ મંદિર માટે પોતાનું યોગદાન આપ્યું. કહેવાય છે કે તેમણે મંદિરની સેવા કરી અને ભક્તોને ફરીથી ભેગા કર્યા. પરંતુ અસલી ચમત્કાર થયો 1783 ઈસવીસનમાં, જ્યારે મરાઠા રાણી અહિલ્યાબાઈ હોલકરે સોમનાથ માટે એક નવી રોશની જલાવી. તેમણે એક નાનું પરંતુ પવિત્ર મંદિર બંધાવ્યું, જે આજે પણ ઓલ્ડ સોમનાથ અથવા અહિલ્યાબાઈ મંદિરના નામથી ઓળખાય છે. અહિલ્યાબાઈના આ કામે સોમનાથના આત્માને હંમેશા માટે જીવંત રાખ્યું, અને તેમનું આ મંદિર આજે પણ એ જ શક્તિ લઈને ચાલે છે. અને પછી આવ્યો તે પળ જે સોમનાથના ઇતિહાસનો સૌથી શાનદાર સમય હતો. 1950 ઈસવીસનમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સરદારીમાં સોમનાથ મંદિરને એક નવા સ્વરૂપમાં બનાવવામાં આવ્યું. 11 મે 1951ના રોજ જ્યારે આ મંદિર ફરીથી ખુલ્યું, તો લાખો લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મુજબ આ નવી ઇમારત ચાલુક્ય શૈલીના સ્થાપત્ય કલાનો એક અદ્ભુત નમૂનો છે, જેનું 150 ફૂટનું શિખર આજે પણ બધાને મોહિત કરે છે. તો મિત્રો, આ હતો સોમનાથનો ઇતિહાસ, વિનાશ અને પુનર્જન્મનો એક અદ્ભુત સફર. પરંતુ આ વાર્તા અહીં અટકતી નથી. આગળ આપણે જાણીશું કે કેવી રીતે આ મંદિર રહસ્યોનો ખજાનો બન્યું. સોમનાથ મંદિર માત્ર શ્રદ્ધા અને ઇતિહાસનો સાક્ષી જ નહીં, પરંતુ રહસ્યોનો એક એવો ખજાનો છે જે દિલ અને મગજ બંનેને હેરાન કરે છે. સ્કંદ પુરાણના એક શ્લોકમાં કહેવાયું છે કે સોમનાથો જ્યોતિર્લિંગમ સર્વ પાપ વિનાશનમ, એટલે કે સોમનાથનું જ્યોતિર્લિંગ દરેક પાપને નષ્ટ કરી દે છે. પરંતુ આ મંદિરના ગર્ભગૃહમાં છુપાયેલો છે એક એવો રાજ જે હજારો વર્ષોથી અણુકેલ છે. શું આ મંદિર માત્ર પથ્થરનું માળખું છે કે તેમાં કોઈ એવી શક્તિ છુપાયેલી છે જે વિજ્ઞાન પણ સમજી ન શક્યું? શું અહીંનું શિવલિંગ ખરેખર હવામાં તરતું હતું? અને શું તે શ્યમંતક મણિ, જે દુનિયાનો સૌથી મોટો ખજાનો કહેવાતી હતી, તે આજે પણ અહીં ક્યાંક છુપાયેલી છે? ચાલો ખોલીએ સોમનાથના આ અદ્ભુત રહસ્યોના દરવાજા અને જોઈએ કે આ આપણને ક્યાં લઈ જાય છે. સૌથી પહેલું રહસ્ય સોમનાથનું તે શિવલિંગ જે કહેવાય છે કે ક્યારેક હવામાં તરતું હતું. સ્કંદ પુરાણ અને લોકકથાઓ મુજબ આ શિવલિંગ એટલું પવિત્ર હતું કે તે જમીનને સ્પર્શ્યા વગર મંદિરના ગર્ભગૃહમાં તરતું રહ્યું. 1017 ઈસવીસનમાં જ્યારે અફઘાન વિદ્વાન અલબરૂની સોમનાથ આવ્યો, તો તેણે પોતાના પુસ્તક તારીકે હિન્દમાં લખ્યું કે આ કોઈ ચમત્કાર નહીં, પરંતુ મેગ્નેટિક પથ્થરોનો કમાલ હતો. કહેવાય છે કે મંદિરની નીચે અને ઉપર એવા પથ્થરો મૂકવામાં આવ્યા હતા જે શિવલિંગને હવામાં રાખતા હતા. પરંતુ સવાલ એ છે કે શું આ ખરેખર જૂના ભારતની એન્જિનિયરિંગનો ચમત્કાર હતો કે કોઈ દિવ્ય શક્તિનો રાજ? અને જો આ મેગ્નેટિક પથ્થરો હતા, તો તે આજે ક્યાં ગયા? શું 1025માં મહેમૂદ ગજનીના હુમલા દરમિયાન તે પથ્થરો પણ લૂંટાઈ ગયા, કે તે આજે પણ મંદિરની નીચે ક્યાંક છુપાયેલા છે? હવે વાત કરીએ એક બીજા મોટા રહસ્યની, શ્યમંતક મણિ. મહાભારત મુજબ આ એક એવી મણિ હતી જે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી હતી. કહેવાય છે કે આ મણિ એટલી શક્તિશાળી હતી કે તે પોતાની આસપાસ ધન દોલત અને ઊર્જા ફેલાવતી હતી.
પુરાણોમાં કહેવાયું છે કે સ્યમંતક મણીને સોમનાથના શિવલિંગની અંદર છુપાવવામાં આવી હતી, જેથી કોઈ તેને ચોરી ન શકે. પરંતુ જ્યારે 1025માં ગજનીએ મંદિર પર હુમલો કર્યો તો શું ત્યાં મણીની પાછળ હતો? કહેવાય છે કે તેણે મંદિરનો ખજાનો લૂંટ્યો, પરંતુ સ્યમંતક મણીનો કોઈ પત્તો ન ચાલ્યો. શું આ મણી આજે પણ મંદિરના ગર્ભગૃહમાં ક્યાંક છુપાયેલી છે, કે શું આ એક એવી કથા છે જે માત્ર ભક્તોના દિલમાં જીવંત છે? અને જો આ મણી અહીં ખરેખર છે તો શું તેની શક્તિ આજે પણ મંદિરની આસપાસ અનુભવાય છે? પછી આવે છે સોમનાથનું તે રહસ્ય જે દુનિયાભરના વૈજ્ઞાનિકોને હેરાન કરે છે: બાણસ્તંભ. મંદિરની બાજુમાં એક નાનો સ્તંભ છે જેમાં 6ઠ્ઠી સદીનો એક શિલાલેખ લખેલો છે. તેમાં કહેવાયું છે કે અહીંથી સમુદ્રના રસ્તે એન્ટાર્કટિકા સુધી કોઈ જમીન આવતી નથી. આ વાત આજે આધુનિક વિજ્ઞાન પણ માને છે. સોમનાથથી સાઉથ પોલ સુધી એક સીધી લાઇનમાં કોઈ લેન્ડ માસ એટલે કે જમીનનો ભાગ નથી. પરંતુ આ સવાલ દિલને સ્પર્શી જાય છે કે જ્યારે 6ઠ્ઠી સદીમાં ન તો સેટેલાઇટ હતા, ન જ ગૂગલ મેપ્સ, તો જૂના ભારતના માણસોને આ જ્ઞાન કેવી રીતે મળ્યું? શું આ માત્ર એક સંયોગ હતો કે કોઈ જૂની વિદ્યાનો રાજ? અને શું આ શિલાલેખ કોઈ મોટો સંદેશ છુપાવી રહ્યો છે જે આપણે આજે પણ સમજી શક્યા નથી? હવે ચાલો મંદિરની બાજુમાં વહેતી ગોમતી નદીના એક અજીબ રહસ્યની વાત કરીએ. સ્થાનિક લોકો કહે છે કે ગોમતીનું પાણી દરરોજ સવારે વધે છે અને સાંજે ઘટી જાય છે. આ એવો ચમત્કાર છે જે વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. કહેવાય છે કે આ શિવની માયા છે જે નદીના પાણીને દરરોજ એક નવા સ્વરૂપમાં લાવે છે. પરંતુ શું આ માત્ર એક કુદરતી ઘટના છે કે તેની પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? એએસઆઈના કેટલાક અહેવાલા મુજબ સોમનાથની આસપાસની જમીનનું માળખું એટલું અલગ છે કે તે પાણીના પ્રવાહને અસર કરે છે. અને મિત્રો, અરબી સમુદ્રનો તે રાજ જે બધાને હેરાન કરે છે. હજારો વર્ષોથી આ સમુદ્ર સોમનાથની બાજુમાં વહે છે, પરંતુ ક્યારેય તેણે મંદિરને નુકસાન નથી પહોંચાડ્યું. ઘણા તોફાનો આવ્યા, સમુદ્રના ઉછળતા પાણીએ દુનિયાના ઘણા ભાગોને તબાહ કર્યા, પરંતુ સોમનાથ પોતાની જગ્યા પર અડગ રહ્યું. કહેવાય છે કે આ શિવની રક્ષાનો ચમત્કાર છે. સ્થાનિક લોકો એક વાર્તા સંભળાવે છે કે જ્યારે પણ કોઈ મોટો તોફાન આવે છે, સમુદ્રનું પાણી મંદિરની બાજુમાં આવીને શાંત થઈ જાય છે. શું આ માત્ર સંયોગ છે કે પ્રકૃતિ પોતે જ આ મંદિરની રક્ષા કરે છે? અને જો આ સાચું છે તો શું મંદિરની નીચે કોઈ એવી શક્તિ છે જે સમુદ્રને પણ રોકી લે છે? હવે એક બીજો મોટો રાજ, 2020ની તે ખોદકામ જે આઈઆઈટી ગાંધીનગરના પુરાતત્વ નિષ્ણાંતોએ કરી. તેમણે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારનો ઉપયોગ કરીને મંદિરની નીચે એક 3 માળની ઇમારતનો પત્તો લગાવ્યો. એએસઆઈના અહેવાલો મુજબ આ માળખું કદાચ હજારો વર્ષ જૂનું છે, પરંતુ તેનો અસલી સમય કે હેતુ આજે પણ એક રાજ છે. શું આ તે જૂનું મંદિર છે જે સતયુગમાં ચંદ્રદેવે બનાવ્યું હતું? કે શું આ કોઈ ગુપ્ત મંદિરનો ભાગ છે જે હુમલાખોરોથી છુપાવવામાં આવ્યો હતો? અને જો આ આટલું જૂનું છે તો શું તેમાં શમ્યંતક મણી કે કોઈ બીજો ખજાનો છુપાયેલો છે? આ સવાલ આજે પણ વૈજ્ઞાનિકો માટે એક કોયડો બનેલો છે. અને એક વાત, સ્કંદ પુરાણ મુજબ સોમનાથ મંદિરનું નામ દરેક યુગમાં બદલાયું. સતયુગમાં તેને સોમનાથ કહેવાયું, ત્રેતા યુગમાં પ્રાણનાથ, દ્વાપર યુગમાં ભૈરવનાથ અને કળિયુગમાં ફરીથી સોમનાથ. પરંતુ પુરાણો કહે છે કે ભવિષ્યમાં તે પ્રાણનાથના નામથી ઓળખાશે. શું આ નામ બદલવાની વાર્તા માત્ર એક પૌરાણિક વાત છે કે તેની પાછળ કોઈ મોટો સંદેશ છુપાયેલો છે? અને શું આ મંદિર ભવિષ્ય માટે કોઈ મોટો રાજ રાખે છે? તો મિત્રો, આ હતા સોમનાથના તે રહસ્યો જે દિલ અને મગજ બંનેને સ્પર્શી જાય છે. પરંતુ આ વાર્તા અહીં અટકતી નથી. આગળ આપણે જાણીશું કે સોમનાથ આજે પણ શા માટે એક મોટું તીર્થ સ્થળ છે. શું આ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર છે કે તેના રહસ્યો આજે પણ આપણને કંઈક નવું શીખવે છે? તો બની રહો અમારી સાથે આ યાત્રામાં, કારણ કે સોમનાથના બીજા પણ રાઝ ખુલવાના બાકી છે. મિત્રો, સોમનાથ મંદિરની વાર્તા પૌરાણિક કથાઓથી શરૂ થઈ, ઇતિહાસના તોફાનોમાંથી પસાર થઈ અને રહસ્યોના દરવાજા ખોલ્યા. પરંતુ આજે આ મંદિર માત્ર એક જૂની કથા કે રાજ નહીં, પરંતુ ભારતની શ્રદ્ધા અને સંસ્કૃતિનું એક જીવંત કેન્દ્ર છે. એક શ્લોક કહે છે, સોમનાથ દર્શનમ પુણ્યમ સર્વકામના સિદ્ધિદમ. એટલે કે સોમનાથના દર્શનથી
દરેક મનોકામના પૂર્ણ થાય છે. આજે દર વર્ષે લાખો ભક્તો અહીં આવે છે, પોતાના દુઃખ દર્દ દૂર કરીને શાંતિ અને શક્તિ લઈ જાય છે. પરંતુ સવાલ એ છે કે શું સોમનાથ આજે પણ એટલું જ ખાસ છે જેટલું હજારો વર્ષ પહેલાં હતું? શું આ મંદિરમાં એવી શક્તિ છે જે આજના આધુનિક જમાનામાં પણ લોકોના દિલને જોડે છે? ચાલો જોઈએ કેવી રીતે સોમનાથ આજે પણ ભારતનું દિલ છે. આજે સોમનાથ મંદિર દુનિયાના સૌથી મોટા તીર્થ સ્થળોમાંથી એક છે. મંદિર વહીવટી તંત્ર મુજબ દર વર્ષે 20થી 30 લાખ ભક્તો અહીં દર્શન માટે આવે છે. હોળી, શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં અહીં એટલી ભીડ હોય છે કે વેરાવળનો દરેક રસ્તો હર હર મહાદેવના નારાઓથી ગૂંજી ઉઠે છે. આ ભક્તો માત્ર ભારતથી જ નહીં પરંતુ વિદેશોથી પણ આવે છે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ સુધી. કહેવાય છે અહીંનું શિવલિંગ આજે પણ તે જ શક્તિ રાખે છે જે ચંદ્રદેવના સમયમાં હતી. પરંતુ શું આ માત્ર શ્રદ્ધા છે કે આ મંદિરના પથ્થરો અને હવામાં કોઈ ખાસ વાત છુપાયેલી છે? અને શા માટે લોકો આજે પણ અહીં પોતાની જિંદગીના સૌથી મોટા સપના લઈને આવે છે? સોમનાથની શાનદાર ઇમારત આજના જમાનામાં પણ બધાને મોહિત કરે છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના રેકોર્ડ્સ મુજબ આ મંદિર ચાલુક્ય શૈલીની સ્થાપત્ય કલાનો એક અદ્ભુત નમૂનો છે. તેના 150 ફૂટ ઊંચા શિખર પર 10 ટનનો કળશ છે જે સૂર્યના પ્રકાશમાં ચમકે છે, અને મંદિરની ઉપર 27 ફૂટ લાંબી એક ધજા છે જે દર 6 મહિને એક મોટા સમારોહ સાથે બદલવામાં આવે છે. આ શિખર અને ધજા માત્ર મંદિરની સુંદરતા જ નથી વધારતા, પરંતુ તેની સનાતન શક્તિને પણ બતાવે છે. કહેવાય છે કે આ શિખરની નીચે ઊભા રહેવાથી એક અલગ જ શાંતિ અનુભવાય છે. પરંતુ શું આ શિખર માત્ર એક ડિઝાઇન છે કે તેમાં કોઈ જૂનો મંત્ર છુપાયેલો છે જે આજે પણ કામ કરે છે? સોમનાથની વાર્તામાં એક બીજો ઊંડો રાઝ છુપાયેલો છે જે ચંદ્રદેવથી શરૂ થઈ હતી. તે કથા દક્ષ અને તેમની દીકરી સતી સાથે જોડાયેલી છે. સતીનો શિવજી પ્રત્યેનો પ્રેમ, તેમનું બલિદાન અને પછી શિવજીનો વૈરાગ્ય. આ કથા સોમનાથના જ્યોતિર્લિંગ સાથે એક ઊંડો સંબંધ રાખે છે, કારણ કે શિવજીની શક્તિ અહીં દરેક ક્ષણે અનુભવાય છે. આ કથાને વધુ ઊંડાણપૂર્વક જાણવા માંગતા હો તો અમારો સતી કથાનો વિડીયો ચોક્કસ જુઓ. એક એવી વાર્તા જે તમારા દિલને સ્પર્શી જશે અને શિવ સતીના પ્રેમને એક નવા સ્વરૂપમાં બતાવશે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો હમણાં જ જઈને જુઓ અને તે રહસ્યને ખોલો. તો મિત્રો, આ હતી સોમનાથની સંપૂર્ણ વાર્તા. વિનાશ, પુનર્જન્મ અને રહસ્યોથી ભરેલો એક અદ્ભુત સફર. જો તમને આ વાર્તા ખૂબ પસંદ આવી હોય અને તમને નવા રહસ્યો વિશે જાણવાની અનુભૂતિ થઈ હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.